જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા 40 કિલોમીટર દરિયાઈ કાંઠા વિસ્તારમાં સુરક્ષા મજબૂત કરવા ત્રિસ્તરીય મોકડ્રીલનું આયોજન કરાયું છે। જમીન માર્ગ, ફૂટ પેટ્રોલિંગ, દરિયાઈ માર્ગ, બોટ પેટ્રોલિંગ અને હવાઈ માર્ગ પેરા ગ્લાઇડિંગ એમ ત્રિદિવસીય દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા કોસ્ટલ એક્સરસાઇઝ યોજવામાં આવી છે। જૂનાગઢ માંગરોળ પંથકમાં 40 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો આવેલો છે। ખાસ તો આ દરિયાઈ માર્ગે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ઘૂસણખોરી અટકાવવા તેમજ દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા FSCAની મોકડ્રીલ યોજવામાં આવી, જેમાં જૂનાગઢ જિલ્લા પોલીસના 426 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા। જૂનાગઢ પોલીસ અધિકારીઓ સહિત ટીમ દ્વારા માંગરોળ પંથકમાં 40 કિલોમીટરના લાંબા દરિયાઈ કિનારો પર પોલીસ સઘન પેટ્રોલિંગ કરાયું, જેમાં પેરાગ્લાઇડિંગ દ્વારા દરિયાની અંદર પણ સર્ચ કરાયું, જેમાં જૂનાગઢ SP હર્ષદ મહેતાએ પોતે જાત નિરીક્ષણ કર્યું અને દરિયા કિનારે જે ગામો આવેલા છે તે ગામોના આગેવાનો સાથે પણ હર્ષદ મહેતાએ મુલાકાત લીધી હતી। જૂનાગઢ જિલ્લામાં કુલ 40 કિલોમીટરનો દરિયાઈ સરહદ છે। આ દરિયાઈ સરહદને વધારે સુરક્ષિત કરવા માટેની એક મોક ડ્રીલ, એક દરિયાઈ સુરક્ષા એક્સરસાઇઝ રાખવામાં આવેલી। આ સમગ્ર એક્સરસાઇઝમાં કુલ 426 જેટલા અમારા પોલીસ જવાન, SRD અને GRDના જવાનો છે, એમણે આ સમગ્ર એક્સરસાઇઝમાં ભાગ લીધો છે। આ આખી એક્સરસાઇઝમાં 22થી વધારે અધિકારીઓએ ભાગ લીધો છે। સૌથી અગત્યની બાબત એ છે કે દરિયાઈમાં બોટ પેટ્રોલિંગ પણ સાથે સાથે કરવામાં આવેલું છે। જમીન માર્ગ ઉપર 40 કિલોમીટરના 4 કિલોમીટરના એવા 10 ટુકડાઓ કરવામાં આવ્યા, જેની કુલ 10 ટીમ છે એ પાડવામાં આવી। દરેક ટીમ એમના નિશ્ચિત એવી જગ્યાએ એના લેટલોંગ ઉપર સવારમાં ત્યાં પહોંચી ગઈ। ત્યારબાદ એક સાથે એમનું વાયરલેસ કોમ્યુનિકેશનની સાથે એ 10 ટીમ પોતાનું ફૂટમાર્ચ કરી અને સમગ્ર 40 કિલોમીટર છે એ આ 10 ટીમે 4 કિલોમીટરના અંતરે ફૂટમાર્ચ કરેલો। અને સૌથી અગત્યની બાબત એ છે કે આ આખી એક્સરસાઇઝને બરાબર નિરીક્ષણ થઈ શકે, રૂટ ઉપર કેવા પ્રકારની ટેરેન છે, કેવા પ્રકારના મેનગ્રુવ્સના જંગલો છે, ત્યાં એવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે કે કેમ આનું બારીકાઈથી નિરીક્ષણ થઈ શકે, એ માટે વિડીયોગ્રાફી અને ડ્રોન તો થઈ શકે, એની સાથે સાથે પેરાગ્લાઇડિંગ દ્વારા પણ આ સમગ્ર 40 કિલોમીટરનું રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવેલ છે। આ સમગ્ર એક્સરસાઇઝ દરિયાઈ સુરક્ષા વધારવા માટે, દરિયાના કિનારે કોઈ એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એ પોલીસના ધ્યાને આવે, સાથે સાથે લોકલ જે સાગરખેડુઓ છે એમની સાથે પણ એક સંકલન થાય અને આવી કોઈ પણ દરિયાઈ સુરક્ષામાં છીંડા ન રહી જાય એ માટેની તકેદારીના ભાગરૂપે આ એક સમગ્ર ડ્રીલ છે રાખવામાં આવેલી હતી। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।